નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટર સાથે આજે ફરી મળ્યા, જે આપણે ધોરણ 10 મેથ્સના અંદર ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ, ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ. આવું તો તમારા મગજમાં લાગે થાય કે સાહેબ આવું તો કંઈક ભણ્યા હતા પહેલા, રાઈટ છે. દ્વિઘાત સમીકરણ એટલે શું કે જે સમીકરણની બે ઘાત હોય તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. આવું તમે સારી રીતે સમજો છો તો થોડીક ઉલ્લેખ કરી દઈએ કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ bx c 0, જ્યાં a does not is equal to 0. આ જે છે એને દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવામાં આવે. કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું કે xy bx c બરાબર 0 અને a 0 હોવું જોઈએ નહીં. જો a 0 હોય તો આ જતું રહેશે, સુરેખ સમીકરણ બની જશે. તે આપણે હોવું જોઈએ નહીં. આના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આ આગળના પોઈન્ટમાં કે આ ચેપ્ટરના અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા પ્રશ્ન પૂછાય છે, નાના જે પ્રશ્નોનો મેં બોર્ડમાં ઉલ્લેખ કર્યો છે, જેથી તમને વિગતવાર હું સમજાવી શકું. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલા જ પ્રશ્નથી. જે પહેલા નંબરનો પ્રશ્ન છે, શું કહેવા માંગે છે કે કયા દેશના ગણિતશાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. કયા દેશના ગણિતશાસ્ત્રી, કયો કે યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. તો કયો દેશ? ગ્રીક દેશના. હવે આપણના મગજમાં પ્રશ્ન થાય છે, આ ગ્રીક દેશના વૈજ્ઞાનિકે યુક્લિડની લંબાઈ શોધવાની રીત સમજાવી. હવે ઉલટો પ્રશ્ન કદાચ પૂછે, તમને એવું પૂછે યુક્લિડે કયા દેશનો ગણિતશાસ્ત્રી હતો? તો ગ્રીક દેશનો ગણિતશાસ્ત્રી હતો. આ થયો આપણો ફર્સ્ટ પ્રશ્ન અને આવા પ્રકારે પૂછી શકે તો હવે તમે સારી રીતે સમજી શકશો. આના પછી axy bx c, axy bx c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર કોણે આપ્યું? axy bx c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર કોણે આપ્યું? તો આપણા ભારતના ગણિત વૈજ્ઞાનિક બ્રહ્મગુપ્તે, જે આપણા મહાન ગણિતશાસ્ત્રી કહી શકાય. આ ખાસ ધ્યાનમાં રાખજો. એવું પૂછે બ્રહ્મગુપ્તે કયું દ્વિઘાત સમીકરણનું સૂત્ર આપ્યું? હવે ઉલટું પૂછે, એવું પૂછે કે બ્રહ્મગુપ્તે કયું દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટેનું સૂત્ર આપ્યું? તો x² + bx = c. આટલું પરફેક્ટ યાદ હોવું જોઈએ. આના પછીના આપણે નવા પ્રશ્ન તરફ જઈએ કે દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીતો આપનાર ગણિત યજ્ઞ કોણ હતા? દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીતો આપનાર ગણિત યજ્ઞ કોણ હતા? તો શ્રીધર આચાર્ય. એ પણ આપણા ભારતીય ગણિતશાસ્ત્રી છે, જેથી આપણને ગર્વ થાય, ઓહો આપણા ગણિતશાસ્ત્રી, કેટલું અંદરથી ગર્વ અહેસાસ થાય. તો આપણે કહી શકાય, તમને એવું પૂછે કે દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીતો આપનાર ગણિતજ્ઞ કોણ હતા? શ્રીધર આચાર્ય. અથવા તમને ઉલટું પ્રશ્ન પૂછે કે શ્રીધર આચાર્ય શું આપ્યો? તો દ્વિઘાત સમીકરણની ઉકેલની વ્યાપક રીત, રાઈટ. તો આપણે કહી શકાય શ્રીધર આચાર્ય ગણિતજ્ઞે શું આપ્યું? તો દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક રીતો. આના પછી પણ
શ્રીધર આચાર્ય પણ એક બીજું કંઈક સૂત્ર પણ આપ્યું હતું, જે આ સૂત્ર આ ચેપ્ટરનું મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેને કહેવાય બીજ શોધવા માટે અથવા દ્વિઘાત ઉકેલ મેળવવા માટે. સૂત્ર એવું હતું કે શ્રીધર આચાર્યના દ્વિઘાત સૂત્ર તરીકે જાણીતું સૂત્ર જણાવો. શ્રીધર આચાર્ય કોણ? કે સાહેબ શ્રીધર આચાર્યના દ્વિઘાત સૂત્ર તરીકે જાણીતું સૂત્ર જણાવો. તો એના માટેનું સૂત્ર હતું કે -b ± વર્ગમૂળમાં b² - 4ac upon 2a, જે આપણા શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર આપ્યું હતું ને આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ પણ કહેવાય. અથવા તમને એવું પણ ઉલટો પણ પૂછી શકે કે -b ± વર્ગમૂળ b² - 4ac upon 2a કોણે આપ્યું હતું? તો શ્રીધર આચાર્ય. આના પછી કહે છે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતા સૂત્રમાં શ્રીધર આચાર્ય એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ કર્યો છે? તો પૂર્ણ વર્ગની રીત. તો આપણે કહી શકાય કે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતા સૂત્રમાં શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ કર્યો? તો રીત આ પૂર્ણ વર્ગની રીત. આના પછી નવો એક પ્રશ્ન, કયા અરબ ગણિતશાસ્ત્રીએ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો? કયા ગણિતશાસ્ત્રીએ વિવિધ પ્રકારના અરબ ગણિતશાસ્ત્રી કયો? તો આ ખાસ ધ્યાન રાખજો, અરબ. કયા અરબ ગણિતશાસ્ત્રીએ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો? તો અલ-ખ્વારિઝમ, યાદ રાખજો, અલ-ખ્વારિઝમી. લગભગ ક્યાં રાખવું કે એડી 800 આસપાસ. તો છેલ્લો તો પ્રશ્ન મેં પહેલા સમજાવી દીધો છે કે દ્વિઘાત સમીકરણનો વ્યાપક સ્વરૂપ કયો? કે x² + bx + c ≠ 0 ફરજિયાતપણે લખવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આવા નાના પ્રકારે પ્રશ્ન પૂછે તો તમે આવી રીતે સમજાવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણા નાના પ્રશ્ન અહીંયા પૂરું કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક આપણે નાનો એવો પોઈન્ટ રહી ગયો હતો કે અબ્રાહમ બાર હિયા હાનાસી યુરોપમાં સી 1145 માં લખેલ પુસ્તક લાઇબર એમ્બરમ માં ભિન્ન દ્વિઘાત સમીકરણો પૂર્ણ ઉકેલ કર્યો. તમને એવું પૂછે કે અબ્રાહમ હાનાસી યુરોપમાં ખાલી એક પુસ્તક લખ્યું જેમાં દ્વિઘાત સમીકરણની ભિન્ન રીતોનો ઉકેલ કર્યો, તો નામ છે લાઇબર એમ્બરમ. અથવા એવું છે કે લાઇબર એમ્બરમ પુસ્તક લખેલું એમાં શાનો ઉલ્લેખ કરેલો છે? તો દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક સમીકરણ બનાવવા શીખવાનું છે, જેમ આપણે ચેપ્ટર નંબર 3 માં સમીકરણ બનાવવા શીખ્યા હતા. પણ ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ, એટલે કે જેના અંદર બે જ ચલ હતા. અહીંયા આગળ આપણે એક જ ચલ ઉપર વાત રમવાની છે. કેમ કે દ્વિઘાત સમીકરણના અંદર એક જ ચલનો ઉપયોગ થાય, એટલું તમારા મગજમાં યાદ રાખજો. ડિફરન્ટ બિટવીન પેલામાં બે ચલ હતો, જ્યારે એમાં એક જ ચલ, એટલે એક જ ચલનો ઉપયોગ કરવાનો છે. માનો કે આપણે કહીએ છીએ સૌપ્રથમ જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે અને તેમની પાસે બાકી રહેલી લખોટીઓનો ગુણાકાર 124 છે. સૌપ્રથમ આપણે ધારી લઈએ, ધારો કે જોન પાસે x લખોટીઓ છે અને જીવંતી પાસે 45. જોન અને જીવંતી બંને પાસે કુલ એટલે બંનેનો સરવાળો. જોન પ્લસ જીવંતી પાસે લખોટીઓ
બરાબર 45. જોન પાસે કેટલી છે x, લખી દો x. તો જીવંતી પાસે લખોટીઓ 45 અને પ્લસ x પેલી સાઈડ જશે શું થશે માઈનસ. તો લખી દો તો માટે જીવંતી પાસે લખોટીઓ 45 માઈનસ x. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે. હવે મારા જોડે 10 રૂપિયા હતા, 5 રૂપિયા ખોઈ ગયા. કેટલા થઈ ગયા 5. કેમ માઈનસ કરો, ખોવું મતલબ માઈનસ કરો. તો આપણે લખી દઈએ જોન પાસે x લખોટી હતી, એમાં 5 ખોવાઈ ગયા. તો શું લખશું x - 5. તો જોન 5 લખોટીઓ ખોઈ કાઢે છે. તો x લખોટીઓ હતી, એમાંથી 5 લખોટીઓ ખોવાઈ ગઈ. આના પછી આવે છે જીવંતી. જીવંતી 5 લખોટીઓ ખોઈ કાઢે છે. જીવંતી પાસે કેટલી લખોટીઓ હતી 45 માઈનસ x. એમાં 5 ખોવાઈ ગઈ એટલે -5. 45 માંથી 5 ગયા 40 માઈનસ x. રાઈટ. હવે શું કહે છે બંનેને આપણે અલગ અલગ ખોવાઈ ગઈ તો એમને મૂકી દીધી. હવે કેવા શું માંગે છે એ સમજવાનું છે કે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124. જે બાકી રહી છે જીવંતી પાસે 45 માઈનસ x છે અને જોન પાસે 40 માઈનસ x. આ બંનેનો ગુણાકાર કરવો છે તો આપણે કરી દઈએ. x - 5 40 માઈનસ x બરાબર 124. પહેલા સાથે ગુણાય, બીજા સાથે ગુણાય. પહેલા સાથે ગુણાય શું થશે 40x. બીજા સાથે ગુણાય x * x એટલે x નો વર્ગ. પહેલા સાથે ગુણાય, બીજા સાથે ગુણાય 5 * 20 200 માઈનસ માઈનસ પ્લસ x * 5 એટલે 5x બરાબર 124. હવે આપણા અહીંયા શું બાકી વધ્યું સમીકરણ બનાવી દઈએ. અહીંયા આગળ 40x x વાળા બાજુમાં 40 ને 5 45x માઈનસ x નો વર્ગ માઈનસ 200 બરાબર 124. હવે આપણે શું કરીએ એક પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. એટલે કે -x નો વર્ગ પેલી સાઈડ જશે +x નો વર્ગ અને +45 પેલી સાઈડ આવે શું થઈ જશે -45. અને માઈનસ પેલી સાઈડ પ્લસ પેલી સાઈડ માઈનસ. અહીંયા કેટલા વધ્યા છે 124 અને -200 પેલી સાઈડ જશે એટલે +200 બરાબર 0. x નો વર્ગ 45x વત્તા 4 વત્તા 0 4 2 વત્તા 0 2 2 ને 324. જે આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો શું કે x નો વર્ગ -45x વત્તા 324. જે આપણું દ્વિઘાત સમીકરણ આપણે બનાવ્યું. વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક જ ચલ ઉપર આવા બનાવવાના થાય તો હવે તમે સારી રીતે બનાવી શકશો. વ્યવસ્થિત સમજી લો. એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલું છે. તો કોઈ ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એક ધારવું પડે. ધારો કે નિશ્ચિત બનાવટ રમકડું અથવા આપણે કહી શકાય કે માની લઈએ કે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા. ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જે x છે
કેટલી છે x. હવે નીચે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x કીધી. આના પછી આપણને શું કહે છે કે રમકડા બનાવવાનો ખર્ચ આપ્યો છે. તો આપણે લખીએ રમકડા બનાવવાનો ખર્ચ કેટલું કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનું ખર્ચ 55 માંથી કેટલામાંથી 55 માંથી એક દિવસ ઉત્પાદન થતા રમકડાની સંખ્યા બાદ કરીએ કેટલું છે. એક દિવસમાં કેટલું ઉત્પાદન કરે છે x જેટલું. તો 55 - x. તો આપણે કહી શકાય ધારો કે નીચે દિવસે ઉત્પાદન રમકડાની સંખ્યા કેટલી x અને રમકડા બનાવવાનું ખર્ચ કેટલું 55 - x. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી તે દિવસમાં ઉત્પાદન થતા રમકડાની સંખ્યા બાદ કરી કેટલું છે 55 માંથી બાદ કરીએ એટલું છે. પછી કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 છે. કોઈ ચોક્કસ દિવસે उत्पादन खर्च 750 है. એનો મતલબ આ બંનેનો ગુણાકાર કર દો x ગુણ્યા 55 - x બરાબર 750. રાઈટ. તો હવે કરવું શું? તો તમે પણ જાણો છો કે આને પહેલા સાથે ગુણાય બીજા સાથે ગુણાય 55x x ગુણ્યા x એટલે x નો વર્ગ બરાબર 750. હવે આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવું પડે એ પણ સમજી લો. તો -x નો વર્ગ પેલી સાઈડ જાય +x નો વર્ગ અને +55 પેલી સાઈડ જશે -55 વત્તા 750 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આપણને એક સરસ મજાનો આપણને દ્વિઘાત સમીકરણ મળે. જો વિદ્યાર્થી મિત્રો આવો દાખલો પૂછે તો તમે સમજી શકો. અહીંયા આપણે એક જ ચલની વાત કરવાની છે એટલે વધારે લપડ પડવાનું નહીં. બીજી વાત કે એક કુટીર ઉદ્યોગ છે. આ કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે. કેટલા રમકડા આપણને ખબર નથી. આપણે કહી દઈએ ધારો કે નીચે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે. x રમકડા બને છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદન થતા રમકડાની સંખ્યા બાદ કરીએ. તો રમકડા બનાવવાનો ખર્ચ કેટલો કે જે 55 માંથી ઉત્પન્ન થતા હોય રમકડાને બાદ કરી દો એટલે કે -x કરી દીધું. પછી શું? કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750. કોઈ એક ચોક્કસ દિવસ છે જેનું ઉત્પાદન ખર્ચ કેટલું છે 750. તો આપણે કહીએ x ગુણ્યા 55 - x દિવસના રમકડાની સંખ્યા અને બનાવવાનો ખર્ચ. આપણે કહીએ માનો કે અમારું માર્કર છે. માર્કર 2 દિવસની બને છે અને એક માર્કરના 10 રૂપિયા અને એમ કહું છું આ બંનેના ગુણાકાર જેટલો મને પૈસા મળે તો શું કરશું ગુણાકાર. એટલે કે x 55 - x બરાબર 750. પહેલા સાથે ગુણો બીજા સાથે ગુણો એટલે કે 55x - x નો વર્ગ બરાબર 750. -x નો વર્ગ પેલી સાઈડ આવે +x નો વર્ગ અને 55x પ્લસ પેલી સાઈડ આવશે માઈનસ અને +750 એમના આપણને જોવા મળે કે અહીંયા તો સાહેબ બે ઘાત છે તો દ્વિઘાત સમીકરણ મળી ગયું. બસ આ જ વસ્તુ સમજાવવા માંગીએ છીએ કે આપણે આ ચેપ્ટર દ્વિઘાત સમીકરણ પર છે. તેથી આપણે બે ઘાત વાળું સમીકરણ બનાવવાનું થાય અને બનાવતા તમે શીખ્યા ગયા. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ લેક્ચર અહીંયા પૂરો કરીશું અને આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.